નમસ્કાર મિત્રો, રેલવેમાં મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. રેલવે ભરતી 2025 કુલ જગ્યા મિત્રો 2500+ જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે. જો તમારે આ રેલવેની ભરતીમાં ફોર્મ ભરવું છે તો કઈ કઈ બાબતનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે એ પણ આપણે આ વિડીયોમાં તમને જણાવશું. અને મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હોય કે પગાર કેટલો, તો મિત્રો પગાર 35,400 સ્ટાર્ટિંગ પગાર તમારો રહેશે. તો મિત્રો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો, તમને બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જણાવશું કે કઈ કઈ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ પણ, અને જે રેલવેમાં એકાદી વાર પરીક્ષા આપેલી હોય તો એમને પણ શું ધ્યાન રાખવાનું છે એ બધી જ માહિતી આપણે જણાવશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. રેલવેમાં જુનિયર એન્જિનિયર સહિત મિત્રો 2569 ખાલી જગ્યાઓ ભરાશે મિત્રો. એટલે કે તમારી કુલ જગ્યા મિત્રો 2569 જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે. હવે મિત્રો 30મી સુધી એટલે કે 30 નવેમ્બર સુધી તમારા ઓનલાઈન ફોર્મ શરૂ રહેવાના છે. એટલે કે તમારી વેબસાઇટ મિત્રો RRBની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. હવે મિત્રો ઓનલાઈન ફોર્મ 30 નવેમ્બર સુધી ભરાવાના છે અને અત્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. હવે મિત્રો આપણે ભારતીય રેલવે ભરતી બોર્ડ દ્વારા જુનિયર એન્જિનિયર, ડિપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ અને કેમિકલ એન્ડ મેટાલર્જિકલ આસિસ્ટન્ટ માટે આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કુલ જગ્યા મિત્રો 2569 પદ પર આ ભરતી થવા જઈ રહી છે. હવે મિત્રો આ ફોર્મ RRBની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મિત્રો, આ જે તમારી વેબસાઇટ છે ગવર્મેન્ટની, એના ઉપર આ ઓનલાઈન ફોર્મ ભરાશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓનલાઈન ફોર્મ ભરવા હોય, એટલે કે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવું હોય એ મિત્રો 30 નવેમ્બર સુધી આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અને જો તમારે ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો મિત્રો તમે 2 ડિસેમ્બર, ખાસ મિત્રો છેલ્લી તારીખ 2 ડિસેમ્બર આપવામાં આવેલી છે. એટલે કે 2 ડિસેમ્બર સુધી તમે ઓનલાઈન ફી તમે ચૂકવી શકો છો. એટલે કે તમારે ફી, લેટ ફી તમારી છેલ્લી તારીખ મિત્રો, ખાસ છેલ્લી તારીખ 2 ડિસેમ્બર સુધી રહેશે. જ્યારે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર. યોગ્ય ઉમેદવાર એક જ RRB અને સંબંધિત મિત્રો ઝોન પસંદ કરી શકે છે. અગાઉના રજિસ્ટ્રેશન ધરાવતા નવા ખાતા, ખાસ મિત્રો આ આપણે બાબત જણાવવાની હતી કે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. તો હવે મિત્રો જે અગાઉ તમે રેલવેની ભરતી અથવા તો રજિસ્ટ્રેશન કરેલું હોય તો મિત્રો બીજી આઈડી બનાવવાની જરૂર નથી મિત્રો. આધાર દ્વારા લોગિન કરનારાઓએ આધાર લિંક મોબાઈલ, એટલે કે તમે જે તમારો આધાર નંબર હોય એ મોબાઈલ નંબર કયા મોબાઈલ નંબર ઉપર લિંક છે એના ઉપર મિત્રો OTP મોકલવામાં આવશે. એ મિત્રો ખાસ બાબત ધ્યાન રાખવી. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એવા છે કે અગાઉ રેલવેમાં તમે ભાગ લીધો હોય ભરતીમાં અને તમને ખબર ના હોય, તો મિત્રો ખાસ જે મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડમાં લિંક હશે એમાં OTP આવશે. એટલે કે તમારું નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી મિત્રો. તો હવે મિત્રો OTP મોકલવામાં આવશે. ખાલી જગ્યાઓ, એટલે કે આ જે ખાલી જગ્યાઓ છે એ લેવલ મિત્રો, ખાસ લેવલ તમારું 6 લાગશે અને 7મા વેતન મુજબ તમને પગાર મળવા પાત્ર રહેશે. એટલે કે 35,400 નક્કી કરાયું છે. જે ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2026 સુધી, ખાસ મિત્રો તમારી ઉંમર કેટલી, તો મિત્રો 1 જાન્યુઆરી 2026 સુધી 18 વર્ષથી કે 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ મિત્રો. આ ઉંમર તમને જણાવવામાં આવેલી છે. સામાન્ય OBC EWS માટે મિત્રો ₹500 ઓનલાઈન ફી તમારી રહેશે. એટલે કે ફોર્મ ભરવાની ફી તમારી ₹500 રહેશે. કોને કોને, તો મિત્રો સામાન્ય એટલે કે જનરલ, OBC અને EWS માટે ₹500. જ્યારે SC ST અને પૂર્વ સેના, વિકલાંગ, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા તો આર્થિક રીતે પાછળની વર્ગ એટલે કે EBC માટે મિત્રો ₹250 ફી ભરવાની રહેશે. ખાસ મિત્રો ₹250 ફી ભરવાની
રહેશે। માત્ર મિત્રો ખાસ આ માત્ર ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે ખાસ મિત્રો। અને ઓનલાઈન ફી તમારી ક્યાં સુધી સ્વીકારવામાં આવશે તો મિત્રો 2 ડિસેમ્બર સુધી, ખાસ 2 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફી તમારી સ્વીકારવામાં આવશે, જ્યારે ફોર્મ તમારા ઓનલાઈન 30 નવેમ્બર સુધી શરૂ રહેશે। હવે મિત્રો આરઆરબી એ ઉમેદવારોને સૂચના આપે છે કે એકથી વધુ બોર્ડમાં અરજી ન કરો ખાસ મિત્રો, નહીતર ફોર્મ રદ થઈ શકે છે મિત્રો। આ અગત્યની બાબત ધ્યાન રાખવાની છે મિત્રો। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ઝોનમાં ફોર્મ ભરશે, એટલે કે ખાસ એ આરઆરબી દ્વારા ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે, એટલે કે એકથી વધુ બોર્ડમાં અરજી ન કરવી, નહીતર ફોર્મ રદ થઈ શકે છે મિત્રો। ફોર્મ ભરી રહ્યા સમયે મિત્રો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ખાસ મિત્રો ધ્યાનપૂર્વક દાખલ કરજો, કારણ કે મિત્રો તે પાછળથી બદલાવવામાં નહીં આવે ખાસ મિત્રો, પાછળથી એ બદલાવવામાં આવશે નહીં। એટલે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો છો તે મિત્રો ખાસ ધ્યાન રાખીએ કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એક સાથે રાખવું, એટલે કે તમને ખૂબ જ ફોર્મ ભરવામાં સરળતા રહે અને પાછળથી મિત્રો કોઈ સુધારો કરવામાં આવશે નહીં, એટલે કે બદલવામાં આવશે નહીં। એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો। 500 રૂપિયા તમારી ફી છે। બીજા જે અલગ અલગ જે પસાત અથવા તો લઘુમતી આર્થિક રીતે ટ્રાન્ઝેક્શન, પૂર્વાંગ, પૂર્વ સેના, વિકલાંગ મહિલા, એમને 250 રૂપિયા ફી છે। તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાના હોય એ વહેલી તકે મિત્રો ફોર્મ ભરી દે, કારણ કે મિત્રો ખૂબ જ જગ્યા સારી છે। 2569 જગ્યા, એટલે કે ખૂબ જ સારી કહેવાય મિત્રો। 2569 તો મિત્રો ફોર્મ ભરી દેવું, વહેલા ફોર્મ ભરી દેવું મિત્રો, પાછળથી ક્યારેક સાઇટ સ્લો ચાલી શકે। તો મિત્રો આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો છે। તો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, વધારે વધારે તમારા મિત્રોને શેર કરો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો જય હિન્દ મિત્રો।